હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે એક નવી જ રેસીપી ટ્રાય કરવા જઈ રહ્યા છીએ, જે છે મિસળ પાઉં। બોમ્બેનું મિસળ પાઉં કેવી રીતે બનાવવું, એ પણ એકદમ તીખું અને ચટપટું સ્વાદમાં હોય તો ખાવાની ખૂબ જ મજા આવે। તો આ રીતનું મિસળ પાઉં જે છે તે કેવી રીતે બનાવવું એ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને તમારા દરેક મિત્રો સુધી આ રેસીપી પહોંચાડજો। અને આ રેસીપી એવી છે કે જો તમે સાતમ આઠમના તહેવારમાં બનાવી હોય તો લોકોને ખાવાની પણ ખૂબ જ મજા આવે અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જતું એવું આ મિસળ પાઉંની રેસીપી એકવાર ઘરે આપ જરૂરથી ટ્રાય કરજો। તો મિસળ પાઉં બનાવવા માટે આપણે સૌથી પહેલાં મિસળ માટે અહીં અડધી વાટકી જેટલા સફેદ વટાણા, ત્યારબાદ અહીં આપણે 5 જાતના કઠોળ લઈશું। એમાં અડધી આ જે નાની વાટકીનું માપ છે એ માપના મગ લઈશું, અડધી વાટકીના મઠ લઈશું, ત્યારબાદ એ જ વાટકીના માપથી અડધી વાટકી ચણા, અડધી વાટકી એટલે 2 ચમચી જેટલી ચોળી ઉમેરીશું, સૂકી ચોળી। આ બધું કઠોળ આપણે ગરમ પાણીમાં આશરે 4 થી 5 કલાક માટે પલાળી રાખવાનું છે। આપણું કઠોળ પલળી જાય ત્યારબાદ આપણે કુકરમાં થોડું એવું પાણી ઉમેરીશું અને આ બધું કઠોળ તેમાં એડ કરી દેવાનું છે। ત્યારબાદ અહીં આ કઠોળમાં આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને ચપટી જેટલો સોડા એડ કરીશું, જેથી આપણું કઠોળ બધું ખૂબ સરસ રીતે બફાઈ જાય। અને અડધી ચમચી જેટલું તેલ નાખીશું। તો આ રીતે આપણે આશરે 5 થી 7 જેટલી વિસલ વગાડવાની છે, જેથી આપણું કઠોળ એકરસ થઈ જશે। તો હવે તમે જોઈ શકો છો કે મિસળ માટેનું જે આપણું કઠોળ છે તે તૈયાર થઈ ગયું છે અને કઈ રીતનું બફાઈ ગયું છે તે તમે જોઈ શકો છો। એકદમ ઘાટું અને એકરસ થાય એ રીતે આપણે આ કઠોળને બાફવાનું છે। જોવાનું છે કે કોઈ પણ કઠોળનો દાણો કાચો ન રહેવો જોઈએ। તો આ રીતે એકદમ ઘટ્ટ થાય એ રીતે આપણે તેને બાફીશું। અહીં આપણે મિક્સર કે એવું કોઈ ગ્રાઇન્ડ કરવાનું આવતું નથી, કઠોળને આખું જ રાખવાનું છે। તો હવે આપણે આ કઠોળને બફાઈ ગયા બાદ મિસળનો વઘાર કરીશું। મિસળનો વઘાર કરવા માટે અહીં 2 નંગ ડુંગળી ઝીણી સમારેલી અને 2 નંગ ટમેટા સમારેલા લીધા છે। બધાને ઝીણા ઝીણા નાના ટુકડા કરી લીધા છે। હવે તેનો વઘાર કરવા માટે પેનમાં આશરે 1 થી 1.5 ચમચા જેટલું તેલ ઉમેરીશું। તેલ ઉમેર્યા બાદ આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી હિંગ અને આપણે જે ઝીણી કાપેલી ડુંગળી છે એ ડુંગળીને તેમાં એડ કરીશું। આપણી ડુંગળી જે છે તે થોડી એવી લાઇટ બ્રાઉન રંગની થઈ જાય ત્યારબાદ આપણે જે ટમેટા કાપીને રાખ્યા છે એ ટમેટા એમાં એડ કરવાના છે। ડુંગળીને આપણે સતત હલાવતા રહીશું। આદુ મરચાં અને લસણની પેસ્ટ અને લસણની ચટણી તેમાં એડ કરીશું, જેથી તેનો ટેસ્ટ જે છે તે ખૂબ સરસ આવશે। ટમેટાને પણ સાથે એડ કરી દઈશું, જેથી આપણો મસાલો તૈયાર થઈ જાય તો તે પાકવામાં ખૂબ જ સરળતા રહેશે। તો હવે મસાલા માટે હું મિસળનો જે મસાલો છે તે 1 ચમચી, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું, મીઠું આપણે વધારે પ્રમાણમાં નહીં ઉમેરીએ કેમ કે મીઠું આપણે બાફવામાં પણ ઉમેરેલું છે, એટલે ધ્યાનથી આપણે મીઠું ઉમેરીશું। તો હવે આ બધો મસાલો ખૂબ સરસ રીતે પાકવા દઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો। આ બધો મસાલો પાકી જાય ત્યારબાદ આપણે જે કઠોળ બાફીને તૈયાર રાખ્યું છે તે કઠોળને તેમાં એડ કરી દઈશું। હવે બધું કઠોળ મસાલા સાથે મિક્સ કરીને આશરે 5 મિનિટ માટે તેને ઉકળવા દઈશું। ઉપરથી તેને કોથમીરથી સર્વ કરીશું। તો હવે આ ગરમા ગરમ મિસળ પાઉં ખાવાની તો મજા જ કંઈક અલગ છે। તો આપણું જે મિસળ છે તે તૈયાર થઈ ગયું છે। તો સાતમ આઠમમાં પણ જો ગમે તેટલા મહેમાન આવ્યા હોય ત્યારે તમે આ મિસળ પાઉં બનાવો તો બનાવવું ખૂબ જ સરળ છે। માત્ર સવારે થોડું કઠોળ પલાળીને રાખો અને સાંજે તેને વઘાર કરી લો તો જમવામાં ખૂબ જ મજા આવી જાય છે
અને ઘરનું ભોજન, સાત્વિક ભોજન ખાવાની ખૂબ જ મજા આવે છે. ઉપરથી તમે રતલામી સેવ અથવા તો તીખી સેવ કે એવો કોઈ પણ મસાલો એડ કરી શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.